22 તારીખ 22 તારીખ એટલે કે 22 જાન્યુઆરી 2024 સમગ્ર વિશ્વની અંદર એક ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે, જેની નોંધ લેવાશે. ભગવાન શ્રી રામચંદ્રજી અને એમનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાની અંદર નિજ મંદિરમાં ભગવાન રામચંદ્રજી બિરાજમાન થશે. અને આ 22 તારીખ સુધીની એક ઐતિહાસિક સમગ્ર સંઘર્ષ ગાથા તો આપણે એની પણ ખબર હોવી જોઈએ. તો એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના પુત્ર એવા કુશ અને જેમને ભગવાન રામચંદ્રજીનું મંદિર બંધાવ્યું હતું, અને એ અયોધ્યાની અંદર વર્ષો પછી જ્યારે આવા 3000 ભગવાન રામચંદ્રજીના મંદિરો હતા એવું પણ કહેવાય છે. અને એ મંદિરો જ્યારે ઈસવીસન પૂર્વે 500ની સાલમાં જ્યારે આ મંદિરો થોડા જીર્ણ થયા હશે, અને એ મંદિરો જીર્ણ થયા એટલે વિક્રમાદિત્ય નામના જે ઉજ્જૈનના રાજા એમને આ મંદિરને સમારકામ કરાવી અને થોડા એમને નવા રૂપ આપ્યા. અને એ મંદિર ત્યાર પછીના 2000 વર્ષ સુધી એ પોતાનો ઇતિહાસ અડીખમ લઈ અને ઊભા રહ્યા. અને એ મંદિર જેની આપણે વાત કરવી છે, કે જેની સંઘર્ષ ગાથા આપણે ટૂંકમાં આપણે જોવી છે, તો એ સંઘર્ષ ગાથા કે જ્યાંથી શરૂઆત થઈ, તો એ જે શરૂઆત છે એ સૌથી સંવેદનશીલ અને ચર્ચાસ્પદ જે મામલો છે એ મામલાની વાત જો કરીએ તો 500 વર્ષની અંદર આ અનેક રમખાણો થયા, અનેક વિધ જેની અંદર જુદા જુદા લોકોએ પોતાના બલિદાનો આપ્યા. એની શરૂઆત જો જોવા જઈએ તો 21 એપ્રિલ 1526 કે જ્યારે બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે જ્યારે યુદ્ધ થયું અને એની અંદર બાબરની જ્યારે જીત થઈ, તો બાબરની જીત થતાં એમને અયોધ્યાની અંદર આવેલું આ રામ મંદિર કે જેને નષ્ટ કર્યું, અને આ રામ મંદિરની જગ્યાએ એને મસ્જિદ બનાવી, જેને આપણે બાબરી મસ્જિદ કહીએ છીએ. અને ત્યાર પછી જુદા જુદા પ્રકારના ઘણા અલગ અલગ પ્રકારના એ સમયે જ્યારે મોગલ કાળ જે છે એ ધીમે ધીમે ક્ષીણ થયો, મોગલ કાળ જે છે એનું ધીમે ધીમે નષ્ટ થતો ગયો અને એની સર્વોપરિતા ઘટી. ત્યારબાદ 1859માં એક આ જ વિવાદી સ્થળે જ્યારે અંગ્રેજોએ એક રેલિંગ બનાવી, એની સાથે પરિસરની અંદરના ભાગમાં મુસ્લિમો અને બહારના ભાગમાં હિન્દુઓને પ્રાર્થના કરવાની એક પરવાનગી મળી. ત્યારબાદ ઘણા બધા એમની વચ્ચે વાદો થયા, વિવાદો થયા, અને ઈસવીસન 1949માં આ વિવાદી સ્થળ ઉપર ભગવાન રામની મૂર્તિ ત્યાં મળી આવી, અને તેથી વિવાદ વધ્યો અને હિન્દુ અને મુસ્લિમ પક્ષકારો જે છે એ અદાલતમાં પહોંચ્યા. સરકારે જે છે આ જગ્યાને એ વિવાદિત ઘોષિત કરી અને આ જગ્યાને તાળા લગાવ્યા. હવે થયું એવું કે ઈસવીસન 1986માં હિન્દુઓએ પ્રાર્થના કરવાની એક વિનંતી ફૈઝાબાદના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે એમને વિવાદિત સ્થળના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો, અને મુસ્લિમો આના વિરોધમાં ઉતરી આવ્યા, અને બાબરી મસ્જિદ એક સંઘર્ષ સમિતિ બનાવવામાં પણ આવી. ત્યારબાદ ઈસવીસન 1889માં વિશ્વ હિન્દુ પરિષદે વિવાદિત સ્થળ જે છે એ રામ મંદિરનો પાયો નાખ્યો. મંદિર નિર્માણ માટેનું એક અભિયાન ચાલુ થયું, અને આમ કરતાં કરતાં અનેક વાદ અને વિવાદ વધતા 6 ડિસેમ્બર 1992ની જે સ્થિતિ છે એમાં હજારોની ભીડ ત્યાં ભેગી થઈ, અને બાબરી ધ્વંસ જે થયો એનો ગુંબજ તોડી નખાયો, અને આખા દેશમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ઘણા રમખાણો થયા. અનેક લોકોએ પોતાના બલિદાનો પણ આપ્યા, અને પછીની જે ઘટનાક્રમ થતાં એ 2002ની એ વિશ્વ હિન્દુ પરિષદે જ્યારે 15 માર્ચે રામ મંદિર બનાવવાની એક ઘોષણા કરી. આવી અનેક ઘટનાક્રમો ધીમે ધીમે ચાલતા ગયા. એપ્રિલ 2003નો જે સમય આવ્યો એમાં પુરાતત્વ ખાતાએ હાઈકોર્ટના એક આદેશ મુજબ આ વિવાદિત સ્થળે જ્યારે ખોદકામ કર્યું ત્યારે તેમને 184 જેટલા અવશેષો ત્યાં મળી આવ્યા, અને એ અહેવાલથી હિન્દુ પક્ષ જે છે એમને બેવડા બમણા જોરથી એ પોતાનો દાવો પણ રજૂ કર્યો. અને આ સંઘર્ષ વધતા ધીમે ધીમે જેની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ એવા દિવસની આપણે નજીક જઈ પહોંચ્યા. અને
6 માર્ચ 2019, એટલે કે મુસ્લિમ પક્ષ જે મધ્યસ્થી માટે તૈયાર થયો અને પરંતુ હિન્દુ મહાસભા અને રામલલ્લા પક્ષ જે છે અસહમત રહ્યો, એટલે એમણે જણાવ્યું કે જનતામાં આ સમાધાન નહીં સ્વીકારે, એટલે 2 ઓગસ્ટ 2019 સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાધાનથી કેસ નહીં ઉકેલાય, ત્યારે આ 6 ઓગસ્ટની સુનાવણીની જે તારીખ એક નક્કી કરવામાં આવી અને 6 ઓગસ્ટ 2019ના દિવસથી સુનાવણી થઈ અને એક સુવર્ણ અક્ષરે લખાય એવો દિવસ આપણી સમક્ષ આપણે જેમને એ દિવસને જોયો એ દિવસ એટલે 9 નવેમ્બર 2019 આ દિવસ હિન્દુઓ માટે સોનાનો સૂરજ લઈને આવ્યો હતો. અને એ દિવસ એટલે કે અયોધ્યામાં જેની આપણે 500 વર્ષથી એ રાહ જોઈ રહ્યા હતા, અનેક લોકોના બલિદાનો જેની અંદર જેમને આપ્યા છે, અનેક લોકોના આ મંદિરના પુનરુત્થાન કરવા માટેના જેને કાર્યો કરવા માટે એ જાગૃત બન્યા છે, અનેક સંસ્થાઓ જ્યાં જાગૃત બની છે, એવા દિવસની જ્યારે આપણે રાહ જોઈ રહ્યા હતા, એ દિવસ સુધી આપણે પહોંચવા માટે અને ખાસ આ જે મંદિર બન્યું અને એ દિવસ મંદિર બની અને જેની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ભગવાન રામચંદ્રજી જ્યાં બિરાજમાન થવાના છે, એ તારીખની આપણે નજીક પહોંચ્યા. એ તારીખ એટલે 22 જાન્યુઆરી 2024 અને આ દિવસ પહોંચતા આપણને આ ઇતિહાસની એક સંઘર્ષ ગાથાની એક નાનકડી એવડી આ ઝલકમાંથી આપણે જોઈ તો આપણને ખબર પડી કે આવી અદ્ભુત આ એક મંદિરની અદ્ભુત ગાથા અને હિન્દુ સંસ્કૃતિની એક ભવ્ય જ્યાં મંદિર થવાનું છે. મંદિર એટલે સમાજનું એક ઘડતરનું પાયાનું સંસ્કૃતિનું એક અભિન્ન અંગ ગણાય. એવું જ્યારે આપણે આ 22 તારીખે જોવાના છીએ તો આપણે બધા સાથે મળી આ દિવસની અંદર આપણે ભક્તિમય બધા જ જોડાઈએ. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.